તો મેં તમારું વિડીયોમાં જોયું હતું ભાઈ, બોલો ને. મશીનની જાહેરાત. તો ભાઈ મારા ઢોર નીણ બહુ બગાડે છે, કટારા મોઢે ખાઈ જાય છે, તો મારે એના માટે શું કરવાનું? તમે ઢોર રાખો છો કેટલા? 8-10 ઢોર છે ભાઈ. 8-10 ઢોર રાખતા હો તો આ મશીન તમારે સારું રે. L9 મોડેલ છે આપણું. હા હા. આ કઈ રીતે હાલે? આયા કઈ રીતે કામ આપે જરાક મને દેખાડો તો ખરા. આ એની ઉપડી છે, અહીંથી તમારે ચારો નાખવાનો. નીણ નાખો ઈ નીકળે ક્યાંથી? નીકળે આપણે આ કાંઈથી નહીં નીકળે ને આપણે નીચે બારી આવે અહીંથી નહીં નીકળે. બે બાજુથી નીકળે. બાજુથી. આ તો મારું માણસ જેમ નીકળે. હા હા. હું વાત છે, આવું તો મેં પહેલી વાર જોયું. તો હે ભાઈ, હા, અહીંથી નીકળે ઈ ક્યાં જાય અને અહીંથી નીકળે ઈ ક્યાં જાય? અહીંથી આના માટે શું કરો? અહીંથી તમારે ડાયરેક્ટ ટ્રેક્ટરની લારીમાં ભરવું હોય, ટ્રોલીમાં ભરવું હોય, ગમાણમાં ભરવું હોય કે બોરો ભરવો હોય તો તમે અહીંથી ડાયરેક્ટ ભરી શકો હુંડમાંથી. તો તમારું ઓળો સારું હે. હા તો બહુ સારું. એ તો ભાઈ બધું બરાબર છે, હા. પણ આ હાલે છે નથી. હા હાલે, તમારે મોટર થી હાલે, એન્જિન થી હાલે, 3 ફેઝ થી નહીં હાલે, સિંગલ ફેઝ થી નહીં હાલે. અને ટ્રેક્ટર થી આખું હોય તો ટ્રેક્ટર થી આખું હોય તોય હાલે. હું વાત છે, તો મારું આ મશીન સારું હો ભાઈ. હે ભાઈ, હા બોલો. આમાં નીણ કઈ કઈ કટિંગ થાય? આમાં નીણ લીલી ને હુકી બે થઈ જાય. શેરડી હોય, નેપિયર હોય, બુલેટ હોય, લીલું ઘાસ હોય કે પછી મકાઈ હોય, બાજરી હોય, બધું કટિંગ થઈ જાય આમાં. તો આમાં નાળિયેરીના સાલા ને ખજૂરીના સાલા ને એવું બધું કપાય કે નહીં ભાઈ? કપાઈ જાય. તો મારું આ બહુ સારું હો હા ભાઈ. હા બોલો. તો તમે આ બધા મશીન તો બતાવ્યા, હા. પણ આ બધાની કિંમત ક્યાં સુધીની છે? આમાં કિંમત આપણી પાસે 15,000 થી લઈને 2 લાખ 2.5 લાખ સુધીની છે. ઓ ક્યાં ભાગ્યા ઉભા તો રહ્યો પણ. એ ભાઈ, હા બોલો. આ તો મારે 2.5 લાખ રૂપિયાનું મશીન અરે છે. પણ તમે અહીંયા આવો તો ખરા ભલા મણા. આના 2.5 લાખ રૂપિયા નથી. તમે આવો મને તો એવું સમજાણું, એટલી બધી કિંમત વાળા મશીન. હા તો મેં તો કીધું ઘાસ કટરમાં તો થોડી કિંમત નાખી છે, પણ 2.5 લાખ સુધીના બનાવો છો? હા હે ભાઈ, હા બોલો. તો મારું બધું તમારું બરાબર છે, પણ હવે આમાંથી નીણ ઓરતા હોય અને હાથ બાથ આવી ગયો હોય તો શું કરવું ભાઈ? આ રહ્યો આપણે ઘેર. અહીંથી તમે રિવર્સ કરી શકો, ફોરવર્ડ કરી શકો. અરે મારું આ તો તમારું બધું ઊંધું હોય, આ તો જોયા જેવું. ઊંધું સીધું બે બાજુ હાલે. તો સારું કેવાય, તમારું બે બાજુ હાલે. એટલે મેં તો આવું પહેલી વાર જોયું ભાઈ. હા. ભાઈ હા, તમે બોલો. કિંમત તો કીધી, હા. પણ ભલામણા આની કઈ સબસિડી બબસિડી મળે છે કે કઈ નહીં? આમાં આપણે ગુજરાત સરકાર દ્વારા 18,000 ની સબસિડી મળી જાય. તો તમારે હવે એકાદું લેવું જોઈએ હો.